જય માતાજી મિત્રો. તો મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની બે નવી અપડેટ આવી છે અને આ વિડીયોમાં તમને એ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે. અને બીજી અપડેટ એટલી જોરદાર છે કે એને સાંભળીને તમે ખુશ થઈ જશો. તો અપડેટની વાત કરીએ પહેલા મિત્રો, આજે દિવાળી છે તો મારા તરફથી મારી જે યુટ્યુબ ફેમિલી છે એને દિવાળીની હાર્દિક શુભકામના. અને દિવાળી અને નવું વર્ષ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અર્પે એવી ભગવાન અને માતાજીના ચરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો યુટ્યુબ તરફથી બે નવી અપડેટ આવી છે. તો અપડેટની વાત કરીએ પહેલા મિત્રો, જો તમને વિડીયો ગમે, વિડીયોમાં માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં સૌથી પહેલા આપણી ચેનલ પર તમને જોવા મળે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો એમાં પહેલી અપડેટ છે વોઇસ રિપ્લાય. તો મિત્રો યુટ્યુબ તરફથી આ એક સરસ મજાની અપડેટ કહી શકાય, કારણ કે મિત્રો તમે જાણો છો કોઈ મોટો ક્રિએટર હોય એની જે કોમેન્ટો હોય છે, કેટલા લોકો કોમેન્ટ કરતા હોય છે. તો મિત્રો એ જે ક્રિએટર છે એક એક કોમેન્ટ વાંચીને ટાઈપ કરીને રિપ્લાય આપી શકતો નથી. જો આવું કરે તો એનો બધો જ ટાઈમ જે છે આખો દિવસ એ રિપ્લાય આપવામાં જતો રહે છે, જેથી એ કોઈને રિપ્લાય આપી શકતો નથી. બરાબર. તો યુટ્યુબે આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી દીધો છે, કારણ કે વોઇસ રિપ્લાય કરીને એક તમને નવું ફ્યુચર આપી દેવામાં આવશે. જેથી મિત્રો શું થશે, તો જે ક્રિએટર છે એ તમારી જે કોમેન્ટ છે એનો વોઇસથી રિપ્લાય આપી શકશે, જેથી મિત્રો ટાઈપ કરવામાં એનો જે ટાઈમ જતો હતો એ બચી જશે. જેથી મિત્રો દરેકને જે કોમેન્ટ છે એનો રિપ્લાય એમને મળશે અને આ અપડેટથી એ ઇન્કમ પણ મેળવી શકશે. તો કઈ રીતે, તો મિત્રો એ વોઇસ રિપ્લાય કરી શકે છે કે જેને મેમ્બરશિપ ચેનલની લીધી છે એ કોમેન્ટ કરશે તો એનો વોઇસ થકી રિપ્લાય મળશે. તો આ રીતે એ ઇન્કમ પણ મેળવી શકશે. અને બીજી અપડેટ છે કે મિત્રો જે યુટ્યુબનું તમે અત્યારે જે ઇન્ટરફેસ જોઈ શકો છો એ દિવાળી પછી તદ્દન એકદમ અલગ ડિઝાઇનમાં બદલાઈ જવાનું છે. જેથી મિત્રો યુટ્યુબને તમે દિવાળી પછી ઓપન કરશો તો એક અલગ જ પ્રકારનું લાગશે, કારણ કે યુટ્યુબને એનાઉન્સ કર્યું છે કે એની જે ડિઝાઇન છે, ઇન્ટરફેસ છે, જે આઇકોન છે, લોગો છે, બધું જ બદલાઈ જવાનું છે. તો મિત્રો આ બે અપડેટમાંથી તમને કઈ અપડેટ સારી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.